સુરતથી મહત્વના સમાચાર જ્યાં અમરોલીમાં પરિવારનો સામૂહિક આપઘાત આર્થિક સંકળામણમાં એન્ટિલિયા ફ્લેટમાં માતા-પિતા સાથે પુત્રએ ઝેરી દવા ગટગટાવી અને આત્મહત્યા કરી લીધી જ્યાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં દેવું વધી જતા આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ કરાયો છે। પિતા ભરતભાઈ સસાંગિયા, માતા વનિતાબેન સસાંગિયા અને પુત્ર હર્ષ સસાંગિયાએ આત્મહત્યા કરી છે। મળતી માહિતી મુજબ પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થઈ ગયું હતું। લેણદારો સતત હેરાન કરતા હતા જેથી આત્મહત્યા કરી। ભાવનગરમાં મેડિકલ કોલેજના સિનિયર ડોક્ટરો પર રેગિંગનો આરોપ લાગ્યો છે। 3 વિદ્યાર્થીનું અપહરણ કરી રેગિંગનો સિનિયર ડોક્ટરો પર આરોપ। ત્યારે કારમાં અપહરણ કરાયું, અજ્ઞાત સ્થળે માર માર્યાનો પણ આરોપ છે। અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવા જબરજબરી કર્યાનો પણ આરોપ છે। જાનથી મારી નાખવાની ધાક ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। જો કે ડોક્ટર મિલન કાલકોતર, ડોક્ટર નરેશ ચૌધરી પર આરોપ લાગ્યા છે। આ સાથે ડોક્ટર મન પટેલ, ડોક્ટર પિયુષ ચૌહાણ પર રેગિંગનો આરોપ લાગ્યો છે। ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ અને 2 અજાણ્યા શખ્સો પર આરોપ છે। આ રેગિંગના આરોપ પર મેડિકલ કોલેજના ડીનનું નિવેદન પણ સામે આવ્યું અને એન્ટી રેગિંગ કમિટીની આજે બેઠક મળશે તેવી વાત પણ તેમણે કરી છે।